વડોદરા જિલ્લાના નંદેસરી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન હોલ ખાતે સુરક્ષા બંધન શીર્ષક હેઠળ ઔદ્યોગિક સલામતી સેમિનારનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું। ઔદ્યોગિક એકમોમાં કાર્યરત શ્રમયોગીઓમાં સલામતી અને આરોગ્ય અંગે જાગૃતિ લાવવી અને કાર્યસ્થળ ઉપર સલામતીના સ્તરમાં સુધારાને પ્રોત્સાહન આપવા માટે આ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું। સેમિનારમાં મુખ્ય અતિથિ તરીકે શ્રી PM શાહ નિયામક શ્રી ઔદ્યોગિક સલામતી અને આરોગ્ય વિભાગ ગુજરાત રાજ્ય અમદાવાદ અને શ્રી DK વસાવા સંયુક્ત નિયામક વડોદરા ઉપસ્થિત રહ્યા હતા। સાથે શ્રી HP પરમાર અને શ્રી MI વોરા નાયબ નિયામક શ્રીઓ તેમજ તેમની ટીમ પણ હાજર રહી હતી। નંદેસરી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના ચેરમેન શ્રી બાબુભાઈ પટેલ તેમજ અન્ય પ્રતિનિધિઓ પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। સેમિનારમાં ઔદ્યોગિક સલામતીના વિવિધ વિષયો જેમ કે મટીરિયલ હેન્ડલિંગ, મિકેનિકલ તથા કેમિકલ અને વર્ક એટ હાઇટ અંગે શ્રી કુંદનસિંહ દ્વારા વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। તેઓ દૃષ્ટાંત તથા પ્રેઝન્ટેશનના માધ્યમથી શ્રમયોગીઓ અને ઉદ્યોગકારોને સુરક્ષા સંદર્ભે મહત્વપૂર્ણ માહિતી આપી હતી। આ સેમિનારમાં વડોદરા તાલુકા તથા જિલ્લાના વિવિધ ઔદ્યોગિક એકમોમાંથી આશરે 250 જેટલા પ્રતિનિધિઓ જેમાં શ્રમયોગીઓ, મેનેજમેન્ટ પ્રતિનિધિઓ તથા ઉદ્યોગોના માલિકો સહભાગી થયા હતા। સેમિનાર દરમિયાન હર ઘર તિરંગા અભિયાનની માહિતી પણ આપવામાં આવી હતી અને રાષ્ટ્રપ્રેમ જાગૃત કરતા આ અભિયાનમાં ઉદ્યોગ જગત અને શ્રમયોગીઓએ પણ સક્રિય ભાગ લેવા અનુરોધ કરવામાં આવ્યો હતો।